નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનના મામલે. હવે જે લોકો આ ઘટનામાં સંડોવાયેલા છે તેમની સંપત્તિ ટાંચમાં લેવાશે. જ્યાં હોસ્પિટલના બોગસ ઓપરેશનના મામલે આરોપીઓની મિલકતો ટાંચમાં લેવાશે. સરકાર સાથે કરેલી છેતરપિંડીના રૂપિયા પણ રિકવર કરવામાં આવશે અને તપાસ પૂરી થાય એટલે કોર્ટના આદેશ બાદ આ મિલકતો ટાંચમાં લઈ લેવાશે. સમગ્ર કેસમાં હવે આઈટી વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવનાર છે અને ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓની મિલકતની માહિતી ઇન્કમ ટેક્સને આપશે. આરોપીઓની આવક સામે વધુ સંપત્તિ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવનાર છે. તો મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનના મામલે. આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં જે તમામ ગતિવિધિઓ સામે આવી છે તેમાં મહત્વપૂર્ણ બાબત એ રહેશે કે હવે આ સમગ્ર બાબતોમાં આરોપીઓની મિલકતો ટાંચમાં લેવાશે. વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા હરીન માત્રાવાળા. હરીન, આખરે જે તમામ આરોપીઓ છે તેમની જે કંઈ પણ મિલકતો છે ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ક્યાં સુધીમાં આ મિલકતો ટાંચમાં લેવાશે તેને લઈને અત્યારે કાર્યવાહી શું ચાલી રહી છે? હરીન, બિલકુલ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેના દ્વારા 5 આરોપીઓની ધરપકડ કરી છે અને અગાઉ પણ એક ડોક્ટરની છે ધરપકડ કરી છે. આ ઉપરાંત પીએમજેએવાય યોજના સાથે સંકળાયેલા જે અધિકારી અને ડોક્ટર્સ હતા તેવા 4 ડોક્ટરની પૂછપરછ પણ મોડી રાત સુધી છે ક્રાઇમ બ્રાન્ચે કરી હતી. એટલે સમગ્ર જે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે તેમાં હવે ઇન્કમ ટેક્સની પણ એન્ટ્રી થઈ શકે છે. જે રીતના આ જે આરોપીઓ છે તેની આવક હતી તેના કરતાં સંપત્તિઓ તેમની વધુ છે તેને લઈ અને ક્રાઇમ બ્રાન્ચ હવે તપાસ કરી રહી છે અને તેમાં ઇન્કમ ટેક્સને તમામ માહિતીઓ છે આપવામાં આવશે. ઉપરાંત જેટલા રૂપિયાનું નુકસાન સરકારને કરવામાં આવ્યું છે પીએમજેએવાય ઓપરેશન બોગસ ઓપરેશન થકી જે સરકાર પાસેથી રૂપિયા મેળવ્યા છે તે તમામ રૂપિયાની રિકવરી છે તે આરોપીઓની મિલકત ટાંચમાં લેવામાં આવશે અને તેના થકી સરકારને છે આ ભરપાઈ કરવામાં આવશે તેવી પણ વાત સામે આવી રહી છે. આ ઉપરાંત જે પણ સામે આવ્યું છે કે ચિરાગ રાજપૂત છે તે ડોક્ટરોને સાચવવાનું કામ કરતો હતો. એટલે કે કાર્તિક પટેલ છે તે ડોક્ટરો સાથે સંપર્ક કરાવતો હતો. ત્યારબાદ ચિરાગ રાજપૂત છે તે ડોક્ટરોને સાચવતો હતો. મોંઘી ગિફ્ટો અને દારૂની મોંઘી બોટલો છે તેમને આપતો હતો. એટલે કે આ સમગ્ર મામલે કદાચ હવે એસીબી પણ છે ઝંપલાવી શકે છે. કેમ કે જે રીતના લાંચ લેવાની વાત છે તો કે પીએમજેએવાય યોજના છે તેના જે ડોક્ટર્સ અથવા તો અધિકારીઓ કોઈ સંડોવાયેલા હોય તેની સંડોવણી સામે આવે તો તેમને લાંચ આપવામાં આવતી હતી, તેમને ભેટ રૂપે લાંચ આપવામાં આવતી હતી, રોકડ રૂપિયા આપવામાં આવતા હતા. આની તપાસ પણ હવે કદાચ એસીબી પણ કરી શકે છે. એટલે કે અલગ અલગ વિભાગો છે હવે ખ્યાતિ હોસ્પિટલના બોગસ ઓપરેશન કેસમાં જોડાઈ શકે છે, આગળની તપાસ કરી શકે છે. ક્રાઇમ બ્રાન્ચ તો તપાસ કરી રહી છે પરંતુ તેની પેરેલલ હવે કદાચ એસીબી પણ આમાં ઝંપલાવી શકે છે. તમામ વસ્તુઓ જે મિલકતો છે તેની માહિતી હવે ઇન્કમ ટેક્સને પણ પહોંચાડી અને કઈ પ્રમાણેની મિલકતો છે. કેમ કે જે રીતે વૈભવશાળી લાઇફસ્ટાઇલ તમામ જીવતા હતા, તેમના અલગ અલગ બંગલાઓ અને ફાર્મ હાઉસ પણ આવેલા છે. તો જે રીતના આવક થતી હતી હોસ્પિટલમાંથી તેમના અન્ય કોઈ પણ રોકાણ અથવા તો અન્ય ધંધા હતા કે કેમ તેની માહિતી ક્રાઇમ બ્રાન્ચ મેળવશે અને સમગ્ર જે વિગત છે તે હવે ઇન્કમ ટેક્સને પણ આપવામાં આવશે. જી બિલકુલ હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હાલ આ સમગ્ર મામલે જેવો કોર્ટનો આદેશ થશે અને સાથે જ આઈટી વિભાગ દ્વારા જે તપાસ છે તેમાં સંપત્તિ ટાંચમાં લઈ લેવામાં આવશે. મિલકતની માહિતી ઇન્કમ ટેક્સને પણ આપવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ આ તમામ ગતિવિધિઓની અંદર અત્યારે તજવીજ હાથ ધરી રહ્યું છે. આરોપીઓની આવક સામે વધુ સંપત્તિ અંગે પણ તપાસ હાથ ધરાનાર છે.